નવસારી મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સ્ટેજ નજીક પહોંચ્યા 90 વર્ષના હીરાબા. 90 વર્ષના હીરાબા ચાવડા ધીમે ધીમે ચાલતા સ્ટેજ નજીક પહોંચ્યા. હીરાબાને મળવા સીએમ નીચે આવ્યા અને તેમની રજૂઆત સાંભળી. એકલવાયુ જીવન જીવતા વૃદ્ધાએ મુખ્યમંત્રી પાસે માંગી મદદ. મુખ્યમંત્રીએ મદદની બનતી મદદ કરવા આશ્વાસન આપ્યું. જી, આપનું નામ માજી? મારું નામ હીરાબેન મધુકાનભાઈ ચાવડા. ક્યાં રહો છો? વેજલપુર વિઠ્ઠલ મંદિર, સંભાજીનગર 3 માં. આજે મળ્યા, શું કીધું? મેળા એમ કીધું કે મેં કીધું થોડી મદદ કરો મને. મેં કીધું કોઈ નથી, એકલી જ છું, કોઈ આપે એમ ચાવડે. હું આવતી તમારા ઘરે, પણ અમે છોકરા હતા અને ખીચડી બનાવી કે બા જમી લો. વરસાદ હતો, જેઠ મહિનો ગઈ, વરસાદ હતો તો પછી હું હોટલમાં જમી. બધા જમવું નથી, પછી છોકરાએ ચા બનાવ્યો, પીધો. પછી એક છોકરો રિક્ષા, વરસાદ રહી ગયો ને એટલે રિક્ષા કાઢી. રિક્ષા કરી મેં કીધું મારે આ જગ્યાએ જવાનું છે, મને લઈ જાય. કે 100 રૂપિયા થાય તો હોય નહીં, બસ ચડે પણ મને લઈ જાય. મેં પછી લઈ જાય. પણ ઓફિસમાં બેઠા હોય ને બીજા બાર, તો એને પૂછ્યું કે તમારા કોઈને ઓળખાણ? અહીં તો કોઈની ઓળખાણ ન હોય, અમારે કોની ટીટી બીટીની કોઈની ન હોય. મેં તમારે કોની ઓળખાણ છે? CR પાટીલ જોઈએ, આરતી પટેલ જોઈએ, પિયુષ દેસાઈ જોઈએ, ભૂરાભાઈ જોઈએ, કોની જોઈ તમારે ઓળખાણ? મંગભાઈ પટેલ ની જોઈ. તો કે બસ કે પછી રિક્ષા કે ભૂપેન્દ્રભાઈ ઘરે લઈ જાય. પછી અહીંયા ખીચડી બનાવી હતી, જમીન ગઈ હોટલમાં. મુખ્યમંત્રી સાહેબ ને મળ્યા, શું કહ્યું એમણે? પછી મેં એને કીધું મને મદદ કરો. મેં કીધું હું એકલી જ છું, કરું એમ કીધું. હવે ભગવાન મદદ જોઈએ, મદદ માટે શું મદદ જોઈએ? જે આપે મારે શું કે મને ના આપો. તમે ભાજપના દરેક કાર્યક્રમો હમણાં એક વાત, એટલે મારો પગ હાલે છે તો હું અહીં આવી. પગ નહીં હાલે કે ના કેવી છે બધી કયો તમે? હા, પણ તમે દરેક કાર્યક્રમોમાં જાઓ છો, દરેક કાર્યક્રમોમાં જાઓ છો. રિક્ષામાં જાઉં. હા, પણ દરેક કાર્યક્રમોમાં જાઓ છો ને? હા, રિક્ષામાં જાઉં પણ હલાય તો નહીં એટલું. કીધું તમે અને શું કીધું? હા, આજે શું કીધું એમને? શું કીધું? મદદ કરીશ. મેં આરતી પટેલ ને બધા ઓળખે છે. મેં કીધું બધાને ખબર છે. મેં કીધું પીરભાઈ ને બધા એકલા